એ મોઢડે માના દીવા થાય જીવન માયર વાળા મારા વિરમ ગામાને મારી માથે વિશ્વાસ કરી જાય જો ભલા મારા પાળિયા ધોણાવું નહીં ને હમણાં તો કોઈ વિરમ ગામાનો સૂરવીર ન હોય બા અને એ મારા સુવલિયા કોલી સમાજનો ડાયરો એ લાખો રૂપિયાનું દાન કરે સાસુઆ કરોડો રૂપિયાનું દાન કરવા વાળા કરે છે પણ દાતાર નો કહેવાય એ મારા ક્ષત્રિય સમાજ લાખો રૂપિયાનું દાન કરે તો દાતાર નો કહેવાય એને મહાન દાતાર બાપુના કુળમાં જન્મ લેવો પડે તો એ દાતાર કહેવાય અને જમીનમાં ભાગીદારી હોય કઈ માલ મિલકત લેવામાં ભાગીદારી હોય પણ પડકારોનો આગો આપણા બાપનો હોય એમાં કોઈનો ભાગ ન હોય મારા ક્ષત્રિય સમાજ ઈ મારો વિરમ ગામાનો સુરવીર આવતો હોય કેવો બા
પડતી હોય અને લીટલા માથાના જો બલિદાન નો નીકળને તો હું વિલંબ તમારો લાજુ મોટાની હોય ત્યાં ખપી ગયા હોય અને ગામની માલિકા ગૌ થોડું વારી જાતા હોય ને ત્યાં ખપી ગયા હોય ને એના પાળિયા પૂંજે અને આ બાપો ઈ છે હો વેગડુની વાહે ખપી ગયેલો છે પણ ઘણા એમ કહેતા હોય અમારામાં સુરવીર થઈ ગયા 15 ટકી કોઈની પાસે વ્યાજમાં પૈસા લીધા હોય ને પછી ગળે ફા ખાઈને મરી જાય ને સુરવીર નો કહેવાય મારો બાપુ મોનો કોટો પીન હોઈ જાય પછી કે અમારમાં સુરવીર થઈ ગયા એટલે સુરવીર નો કહેવાય પણ હડી જો પારિયો બેઠો હોય અને આજ મારા પારિયા હામે જો મીટ માંડી અને ભલા મારા જો ચોટાડી નો દને પેલી મારી તને તાલા એનો નસીબ વાગે સુતા લાગે એનો નસીબ વાગે સુતા લાગે કાયો ભાગે ભાગે મેદાને બનવા તો સલમો કરે એ તો બધી ધારા દજગાલા રાસ્તી બેડે મોની હાથ લેલા ઘર પડે કે કોઈ એ મારી રાખો મારી નામો ઠિકાણા માં ધરી એ મારી રાખો મારી નામો ઠિકાણા માં ધરી નામો ધરી કે રામ રામ વિશ્વાસ નથી એક નહીં બે નહીં પણ જો 52 હામાં બેઠા હોય અને 52 નો ધોણાવું ને તેથી હું વિલંબ ગાવાનો સુરતી મટી જાવા
આવો અરે રે મના સારો નાનો માવતરમાં સિહોરી તલવારી જા મના સારોલા પરિવાર ભૂમિમાં જગદંબા સાવ એ મારો દીકરો જો માફીમાંથી અંતરમાંથી આરાધ કરે એ મારો પાનેરીનો ડાયરો મારો સારોલાનો દીકરો જો અંતરથી માફીમાંથી આરાધ કરે અને સિંહોરનો નગરો મેલી વેદી નો થઈ જાય ને તો હું સિંહો મિત્રો ઈ મારી સારોલા કોણની જ્યારે માં જગદંબા બૂટ રમતી હોય અને ઈ માં જગદંબા બૂટના જ્યારે વખાણ કરવા હોય મારા સારોલા પરિવાર વાહ ઢાપી ભલામણા મળતા બેઠા કરીને મારી બૂટ વાઠાલી છે તમામ મારા ભાઈઓ બહેનો બધા બે હાથ ઊંચા કરી નાખો મારી વાઠાલી બૂટને રમાડવી છે ઓ કેવી એ હાથલી બડામાં એક ડાળ મીઠી રે જોહલા લખડિયાનો ટેકો કેવા ભલા મારા નબળો હોય ને નબળો એને બાપની દેવીનું જોર હોય હે બાપ આજ મારા સારોલા છે ને નભરાતી છે મારી સિંધુડી નભરાતી નથી હો અને જ્યારે મારા સારોલાનો માવતર મારી સિંધુડી રમતી હોય કેવી એ લીલા ને દામા પીળા ને દા મારી દુનિયાની દેવતા
વિરમગામા પરિવારના ભૂવા પઢિયાર ઊભા થયા ભલામણા જો પાનેલીનો ડાયરો મોજ નો કરે ને તો કોઈ પાનેલી વાળા હોય બધા બે હાથી કરીને હો મારો બાપો એ બાપા બધું બધા અડપી વાળો આવ્યો છે મારો બાપો એ ભાઈ ભૂવા બધા બે હાથી કરીને ભાઈ એટલા મોજ કરવાનું બીજા તો આમ ખૂણે હા ઓ અને તનો તો શું કહેવાય સેવાળ કહેવાય ભાઈ એ લીલાને દામાના લીલાને દામાની સુની વિશ્વાસ હોય મા માથે ભાવ હોય જ્યારે પાનેલીના આંગણે આવો પ્રસંગ રોક્યો મારા વિરમગામા પરિવારે એમાં મારી ગુરુ દુઆરી મારી 77 મહેમાન થઈ હોય એ મારા વખાણ કરવા છે કેવા તમે છો વાલનો દરિયો એ અમે તરસામાવલડી તમે મારી જગ્યા રોકી લેજો રાત મે આવજો મારી શીતોતર માવલડી જય જય શીતોતર
ભાઈઓનું જોર નથી, હંગાનું નથી, રૂપિયા પૈસાનું નથી, મારી ધોળકેની મહેલની તારી સિવાય કોઈનું જોર નથી હો. ધોળકિયાની મરી બેલની આજ મારા વાઘેલાઓ નબળા છે પણ ધોળકિયાનું ધર્મ નબળી નથી હો. કોઈ લાગ બને ને અને બાપના લેણા ભલામણા જો દીકરા પાસે લેવા ન જાવ ને તેથી તો ભલામણા ધોળકિયાનું ગાંડું ધર્મ મેળવી ન હોય હો. ધોળકિયાની મેલડીને જો નબળો નિહાપો તો નાય અને પીપિયાનો જો ડુંગરો મેલીને હાલી નો નીકળો ને તો ધોળકિયાની મેલડી મરી જાવ હો. ઈ જ્યારે મારી ખાલી ઘડિયામાં ફૂફડા મારતી હોય દાદા દાદા મારા સાંભળા બુઆ જગતની માલિકા આ પાનલીની બજારમાં કોઈ તારું નથી ને પણ હું ધોળકિયાની મેલડી તારો વાહો બનીને બેઠી છું. ભલે બીબી ના સુખ જાળવે બેઠી હોય પણ ભલા મારા હાસો વાહો જાય પાનલીની બજારમાં તારો નો બની જાવ ને તેથી મને ધોળકિયાની મેલડીને ખોટ પડી જાય હો. અને એ જ્યારે માનો દેશી વેલા થતો હોય માં ક્યારે આવે? અટાણે મિત્રો આધુનિક જમાનો આવી ગયો. યમરાજના દૂત આવે તો 108 લઈને રહી જાય એવો જમાનો આવી ગયો. હા, હકીકત ઘટનાની વાત કરું છું ભાઈ. માતાજીનું વાજિત્ર હાથમાં છે હો. માતાજી ક્યારે જાગે? રોજ નો જાગે. કોક દી કફરો સમય આવે ભૂવો દાણા જોવા બેહે દાંત કાઢતો ને એટલે તમારી માતા કામ ન કરે. ભલા મારા તો આખીની પાપણેથી આહુડું કે પડી જાવ. ધોળકિયાની મેલડી ગામત્રે વહી ગઈ હતી બાપ. માં ક્યારે આવે? અસલ માતાજીનું વાજિત્ર હોય ફાઈબર ના પડા નો હાલ્યો એમાં. અસલ માતાજીનું વાજિત્ર વાગતું હોય અને ઈ માનો કાળીંગો વેરાટ થતો હોય કેવો હા. ધોળકિયાનું ગાંડું ધર્મ મેલડી ન હોય પણ બધાયની માથે હરકા સમય નથી હોતા ભાઈ. આ રોજ પૈસા કીધામાં ન હોય, કેવો સમય હોય ખાલી કીધું હોય પણ ભલા મારા દાદા આજ મારા સાંભુ આજો પાનેલીના હુકમના ઓરડે હું મેલડી બેઠી હોય ને અને કોક દી જો તારી માથે દુઃખ પડે ને તેથી મને મેલડીને જો ટપોરો માર એક ખોખરા મંડળામાં મને મેલડીને ટપોરો માર અને 100 વર્ષની ડોશીનું રૂપ લઈ જો પાનેલીની બજારમાં આવું નહીં ને તો ધોળકિયાની ગાંડી મેલડી ન હોય હો.
મેલડી કેવી છે ભાઈ બધા બે આખું કરી નાખો મારો બાપલો આ એમ કે સામું આ ટેજમાંથી બેઠા એ બધા મેલડીને માનો છો ને હે મેલડી લોઢાના ધાતવાળી મેલડી લોઢાના ધાત 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 હે મેલડી લોઢાના ધાતવાળી મેલડી લોઢાના ધાતવાળી આ ધોળી ચાલી જગ્યાની ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી નાખો મેરડી મને માનતા હોય નહીં જ્યાં લગી મારો અવાજ સંભળાતો હોય બધે હાથ ઊંચા કરી નાખો હા માના નામની તાલી પણ કેવી એ લીલીના કે રમા હરીના કે ભાઈ